પત્નીની પસંદગી, સ્ત્રીની પસંદગી, કન્યાની પસંદગી મોટા ભાગે એના રૂપથી, એના ગુણથી, એના સ્વભાવથી લોકો કરતા હોય. જેમના દાંપત્ય જીવનની શરૂઆત જ ભક્તિથી થાય, જેમના દાંપત્ય જીવનની શરૂઆત જ પ્રભુના પ્રેમથી થાય, એ દાંપત્ય જીવનનો અંત ક્યારેય નથી આવતો. આજકાલ છે ને, હાલતા ચાલતા અલગ, નથી ફાવતું, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે, ઓપ્શન ખુલ્લા છે. ભાઈ જો મને તો નહીં ફાવે ને એટલે હું તો ચાલવા માંડીશ. ઘણા બધા આમ એવું કહે કે હું તો નહીં નિભાવું, મને તો નહીં ફાવે તો હું ચાલવા માંડીશ. તો બેટર છે કે તમે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ જ ન કરો જો તમારામાં નિભાવવાની ત્રેવડ ના હોય. અને જો તમે ગ્રહસ્થી બન્યા છો અને એ ગ્રહસ્થમાં કોઈ એવો પ્રોબ્લેમ, કેવો પ્રોબ્લેમ, તો પતિ વ્યસની હોય, મારપીટ કરતો હોય, અત્યાચાર કરતો હોય, યોગ્ય ન હોય, યોગ્ય રીતે તમને સાચવતો ન હોય, તો તમે એનો ત્યાગ કરો.